દેશભરમાં હાલ સાયબર ફ્રોડના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે। ત્યાં સુરતના ચોકબજાર પોલીસે દેશના અલગ અલગ રાજ્યોમાં 5 સાયબર ક્રાઇમના ગુનામાં વોન્ટેડ 5,000ના ઇનામી આરોપીને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામંગ જામી, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન RR આહીની સૂચના લઈને ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર NG ચૌધરીની ટીમ PSI SI મકરાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે ASI હિરેન ભરતભાઈ અને અનામ હેડ કોન્સ્ટેબલ પિયુષ બાકુભાઈ તથા અનામ હેડ કોન્સ્ટેબલ રવિરાજ તરસંગભાઈને મળેલી બાતમીના આધારે ભોપાલ ક્રાઇમ બ્રાન્ચમાં સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં 5,000 ઇનામી આરોપી કતારગામ વિસ્તારમાં છે। જે માહિતીના આધારે ચોકબજાર પોલીસ મૂળ ભાવનગરના મહુવાના ગોરસ ગામનો હાલ કતારગામ ધનવોરા 4 રસ્તા પાસેના અવધૂતનગર સોસાયટીમાં રહેતા સેવિન ગિરધર ડાયાભાઈ પુંભડિયાને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશના ભોપાલ સાથે ગુજરાતના રાજકોટ, દિલ્હી, તેલંગાણા અને યુપી સહિતમાં ફરિયાદ તથા અરજીઓ થઈ છે। તો ચોકબજાર પોલીસે આરોપી સેવિન પુંભડિયાનો કબજો મધ્યપ્રદેશના ભોપાલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી છે। તો આરોપી વિરુદ્ધ દેશના અલગ અલગ 4 રાજ્યોમાંથી 3,80,49,49,000 વધુની અધધો કહી શકાય તે ફ્રોડની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે।